શું તમારું બાળક 6 વર્ષથી નાનું છે, પ્રી-સ્કૂલમાં જાય છે અને અત્યારે એનું વેકેશન છે, તો એવી કઈ પ્રવૃત્તિ કરાવી શકીએ કે જેથી બાળકોને ભવિષ્યમાં રાઇટિંગ જ્યારે કરવાનું આવે ને ત્યારે એના માટે પ્રિપેર થઈ જાય, તેનું રાઇટિંગ ખૂબ સારું થાય, સાથે સાથે તેનું ફોકસ ડેવલપ થાય. તો આજે હું તમને થોડી એવી એક્ટિવિટી સજેસ્ટ કરીશ કે જે તમે ઘર બેઠા ઇઝીલી બાળકો પાસે કરાવી શકો છો. સૌથી પહેલા તમારી ઘરે કઠોળ તો અવેલેબલ જ હોય છે. આવા મિક્સ કઠોળ, જેમ કે અત્યારે મેં ચણા અને મગને મિક્સ કરેલા છે, તો તમે બાળકોને કહી શકો છો કે તેમાંથી ચણા અલગ કર અને તેમાંથી મગ અલગ કર. તેને કારણે બાળક આ રીતે પકડશે કઠોળ અને તેને કારણે તેની ગ્રીપ સારી થશે અને ફોકસ પણ ડેવલપ થશે. બીજું છે ક્લિપ. આવી ક્લિપ આપણા દરેકની ઘરે જોવા મળે છે. માત્ર જ્યારે પણ એ ટીવી જોતું હોય કે શાંતિથી બેઠું હોય ને ત્યારે એને કહી શકો છો કે આ રીતે એક્સરસાઇઝ કરે, અને બની શકે ને તો ક્લિપ થોડી ટાઈટ યુઝ કરવાની. ત્રીજું છે બટન્સ, જે આપણે દરેક યુઝ કરીએ છીએ. બાળકને કહી શકો છો કે આ બટન્સને તું સ્ટેન્ડિંગ લાઇનમાં, સ્લીપિંગ લાઇનમાં, સર્કલમાં કોઈ પણ રીતે અરેન્જ કર. તેને કારણે જે આ રીતે પકડશે ને તેનેથી પણ ગ્રીપમાં ઘણો ફરક પડશે. ફોર્થ વન છે આવા નાના નાના પેબલ્સ. કલરફુલ પણ આવે છે, વ્હાઇટ પણ આવે છે, અને જો તમારી પાસે પેબલ્સ ના હોય ને તો તમે શેરીમાંથી નાના નાના પથ્થર વીણીને પણ બચ્ચાઓને આપી શકો છો, અને બચ્ચાઓ પાસે પણ વીણાવી શકો છો, અને એને અરેન્જ કરવા માટે કહી શકો છો. આ સાથે સાથે ડેઈલી માત્ર 10 to 15 મિનિટ્સ એને કલર એક્ટિવિટી કરાવી શકો છો, અને બની શકે ને તો તેના માટે પ્લાસ્ટિક ક્રેયોન્સ યુઝ કરો અને થોડા થીક ક્રેયોન્સ યુઝ કરો. આટલું કરાવશો ને તો પણ તમારા બચ્ચાઓ હોશે ડેઈલી નવી નવી એક્ટિવિટીઝ પણ કરશે અને ભવિષ્યમાં રાઇટિંગ માટે પ્રોપર પ્રિપેર પણ થઈ જશે.